થોડા સમયના વરસાદે અમરેલી પ્રશાસનની પોલ ખોલી નાખી। અમરેલી શહેરના કેટલાક વિસ્તારોમાં તો પાણી પણ ભરાઈ ગયા। ભીડભંજન ચોક, રાજકમલ ચોકમાં વરસાદી પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકોને કેવી મુશ્કેલી પડી આપ જુઓ, દ્રશ્યમાં જોઈ શકો છો। ટુ વ્હીલર ચાલક હોય કે ગાડીઓ હોય, મોટા ટ્રક હોય, આઈશર હોય, અહીંયાથી પસાર થતા તેમને ટ્રાફિક જામનો સામનો એટલા માટે કરવો પડ્યો કેમ કે રસ્તા ઉપર પાણી જ પાણી છે। હજી તો ચોમાસાની વિધિવત શરૂઆત પણ નથી થઈ, ત્યાં આ સ્થિતિ છે અમરેલીમાં। અમારા સંવાદદાતા હરેશ કુમાર પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હરેશ, શહેરી વિસ્તાર અને સાથે સાથે ગ્રામ્ય વિસ્તાર અમરેલી જિલ્લામાં હજી સાંજે 7 વાગ્યા સુધી અનુમાન છે વરસાદનું। કેવો વરસાદ અલગ અલગ વિસ્તારમાં હાલ વરસી રહ્યો છે? બિલકુલ જે પ્રમાણે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ અમરેલી જિલ્લાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં જો કે 3 દિવસથી વરસાદી ઝાપટા પડે છે। ક્યાંક છૂટાછવાયા વિસ્તારમાં ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે અમરેલી જિલ્લામાં આજે ત્રીજા દિવસે અમરેલી શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ત્યારે ધારીગીર પૂર્વની વાત કરીએ તો ગોપાલગ્રામ, જર, મોરજર સહિત ધારીગીરના ગામડાઓની અંદર પણ વરસાદ વરસ્યો છે। ત્યારે બાબરા શહેર અને બાબરાના ગ્રામ્યની વાત કરીએ તો દરેડ સહિત આસપાસના ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસી રહ્યો છે। એટલે જે પ્રમાણે અમરેલી જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હાલ અત્યારે વરસાદનું આગમન થઈ રહ્યું છે ને તેને કારણે ધરતીપુત્રોમાં એક નવી આશા જાગી છે। જો કે વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ક્યાંક ને ક્યાંક ચિંતિત હતા, પરંતુ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જે પ્રમાણે વરસાદનું આગમન થઈ રહ્યું છે તેને લઈ અને હવે ખેડૂતોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, નવી આશા બંધાણી છે। ત્યારે અમરેલી શહેરમાં બપોર બાદ વાતાવરણ પલટાયું હતું ને બપોર બાદ ધોધમાર વરસાદ અમરેલી શહેરમાં વરસ્યો છે। ત્યારે અમરેલી શહેરની વાત કરીએ તો રાજકમલ ચોક, હીરામતી ચોક, ભીડભંજન વિસ્તાર, લાઠી રોડ, ચિત્તલ રોડ, અમરેલીથી લીલિયા રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ત્યારે પ્રથમ વરસાદે જ અમરેલી શહેરમાં જે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ આ પહેલા વરસાદે ખોલી છે। રાજકમલ ચોક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે, ત્યારે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે। એટલે હાલ અત્યારે અમરેલી શહેરમાં ધોધમાર વરસાદને પગલે લોકોએ પણ ગરમીથી રાહત મેળવી છે। જી હરેશ, આભાર જાણકારી આપવા માટે।